બે બાજુ લગાવે ખબર ને તરફી કહેવાય, શું કહેવાય? બોર્ડર એટલા ઊંચા હોય, બોર્ડર બનાવીએ એ તરફી બનીને આપણે જોઈએ, બરોબર ને? આની અંદર રેતી, કપચી, સિમેન્ટ, કેમિકલ અને પાણી એ નાખી અને આની મશીનની અંદર મિક્સર થાય. મિક્સર થાય એટલે બરોબર કમ્પ્લીટ મિક્સર થઈ જાય એટલે એક વાટકી આપણમાં બનાવી આને વાઇબ્રેટ થાય. વાઇબ્રેટ થતાં થતાં પાટલા ઉપર નીચે થઈને આગળ જાય એટલે પેલા ગોળામાં માલ બને. એમાં સિમેન્ટ, કપચી, પાણી, કેમિકલ અને રેતી આનું આ જે મટીરિયલ આવે એ એનું જ મટીરિયલ આવે. એ માલ ક્વોલિટી છે કે ભૂંડ છે કે કોઈ પણ જાનવરોનો ત્રાસ હોય તો એના માટે ફેન્સિંગ જે તાર ફેન્સિંગ કરીને આપણે ફેન્સિંગ ખેતરે હવે થાંભલા હોય એ થાંભલા ફેન્સિંગ માટે ના ધોબલા 8-8 ફૂટ 10-10 ફૂટના અંતરે ધોબલા લાગે એના ઉપર તાર વેટા એટલે કોઈ બગાડે જાનવરો નહીં એ રક્ષણ માટેના ધોબલા આવા નવા આ પ્રોડક્ટનો બીજા ધોબલા બને છે. આપણો આમાં કોઈ ગુજરાતી નથી. તમે બધા જશો ગુજરાતી એમને નહીં ખબર પડે, સમજશે પણ બહુ ઓછું સમજે. એટલે આ માટીનું કામ છે એટલે સવારના વહેલા 3-4 વાગે ચાલુ થાય અને 8-9 વાગે બંધ થઈ જાય અને પછી તડકામાં સૂકવવાનું. અહીંથી ભરીને પછી ત્યાં ચીમની જોવા દેખાય છે ને એ ભઠ્ઠી હોય. તમે જેના ઉપર ઊભા રહેવાના છે નીચે આગ હળગે છે એના ઉપર આપણે ઊભા રહેવાનું છે. આપણે ત્યાં જશું તમને દેખાશે, બરાબર? એની અંદર કોલસાથી ઈંટો પકવાય. શાનાથી પકવાય છે? લિગ્નાઇટ કોલસો કહીએ ને આપણે, બરોબર? એ કોલસાથી ઈંટો પકવાય છે. આ માટીની અંદર એના હુચેલ, તમે હુચેલ કહો શું કહો? એ ભેળવે છે, બરોબર? ડાંગરનું હોય, રાયડાનું હોય, સુનેલ, ડાંગર, રાયડો જેવા જે વિસ્તારમાં જે થઈ જાય શું બનાવતા હોય. આ ઈટ આપણને આનું વજન કેટલું હોય? वेट 3 किलो 2 किलो 2-2.5 किलो होगा. जब पक जाएगी तब 1 किलो बढ़ जाएगा, घट जाएगा. और फिर पानी पिएगा तब बढ़ जाएगा. 3-4 किलो हो जाएगा पानी पी के. ना ना साहब 3 किलो 3 किलो ઉભા છે. ભઠ્ઠી ઉપર ઉભા છે બધા. નીચે અગ્નિ ચાલુ છે. આ બાજુ નીકળશે, આ બાજુ ભાગ નીકળવાનું ચાલુ છે, આ ભાગમાં ગોઠવવાનું ચાલુ છે અને નીકળે બધી અહીંયા માહે નીકળે બધી અહીંયા ગોઠવાય. રિટાયર થાય તો એમને પેન્શન મળે. ખેડૂતનું પેન્શન એ એનો સીધો પાડો છે. સીધા પાડા ઉપર તમે મેં 2013માં જ્યારે હું ખેતીમાં જોડાયો ત્યારે 1200 આવેલું હા આપણે વાવેતર કર્યું હતું. એમાંથી અત્યારે હાલ મારી પાસે 30 આવેલું સક્સેસ થયા. કારણ કે ત્યારે પાણીની સગવડ નથી એના કારણે થઈ અને કરી ના શક્યા. પણ એના પછી નવું વાવેતર 1000 અડુહાનું કર્યું છે. એટલે મિત્રો હમણે એક ભાઈએ 15 લાખ રૂપિયાના અડુહા ખાલી સીધાપાડા ઉપરથી એને વેચ્યા. એ આપણા વન વિભાગ તરફથી નારાયણભાઈને બધા મિત્રોએ એમને ટ્રાય કરીને આપવા નથી. આપણે તો એટલું બધું પાણી પીએ કે દેડકા પડે છે, સમજ્યા ને? ખેતરમાં તો આ જે ટપક ટપક થાય એના કારણે એનો ભેજ જાય ત્યાં. અને તમે જુઓ આને માળો આમાં 3 વખત આને લણી લીધેલા છે એરંડા. આજે તેમ છતાં તમને જુઓ આટલી માળો દેખાય, 3 વખત આની લણણી થઈ જાય. પણ તેમ છતાં આટલી માળે કેમ પડ્યા છે? તો 3D કટિંગ કરેલું છે. 6x8ના ગાળ્યા એરંડા વાયેલા હતા આપણે ચોપ્યા હતા. અને ચોપ્યા પછી જે ફળીઓ બેસવાનો સમય એ છે અને ચોમાસાના છે એ કદાચ 10% જેવા. દાખલા તરીકે લીમડાની લીંબોડી હોય, જાંબુ હોય, બરાબર છે, કોઈ સરગવો છે, તે અમુક એવી જાતો જે હોય તે એના વર્ષની અંદર 2 વખત આવતી હોય તો 2 વખત આવે. પણ અત્યારે મોસ્ટ ઓફ અત્યારે બધી જે જાતો રહી એ અત્યારે ચોમાસાના પહેલાં આવી જાય. એટલે કુદરતના નિયમ અનુસાર જ્યારે પણ છૂટા ખવાયા બીજ વેરાતા હોય તો કુદરતના સાનિધ્યમાં પહેલાં વરસાદમાં એ બીજ ઉગી જાય, કોઈ પણ જાતનો બગાડ થયા વગર. એ કુદરતે પણ એનું એક ઋતુચક્ર સરસ મજાનું એવું બનાવેલું છે, બરાબર છે. બીજી થોડી ખેડૂતો વિશેની માહિતી તમને હું આપું તો ઘરે જઈને આપણે આપણા વાલીઓને, આપણા કાકા